મારું ગામનું નામ છે અધગામ. અધગામથી અમે પગપાળા યાત્રા દ્વારકાધીશ જઈ રહ્યા હતા. તે રસ્તાની અંદર પાછળથી કોઈ ગાડી આવીને અમે થોડાક આગળ હતા, પાછળના 5 ભાઈ હતા પાછળ. એમને કોઈ ગાડી ટક્કર મારીને ભાગ્યો. ગાડીવાળો ત્યાં ઊભો ન રહ્યો. અમે ત્યાં પાછળ આવ્યા તો લોકો એક્સપાયર થઈ ગયેલા. એક ભાઈને હોસ્પિટલ દવાખાને પકડીએ. નો સાહેબ, અમે પ્રવાસ ખાલી દર્શન માટે જઈ રહ્યા હતા. માનતા ભાઈ નથી, કોઈની માનતા નથી. કેટલી ઉંમરના હતા? કેટલા જણા હતા? ઉંમર એક ભાઈ એક્સપાયર થઈ જાય 65 વર્ષના છે, એક વર્ષે 62 વર્ષના છે, અને 2 28 વર્ષના બાબલા છે. તમે ટોટલ કેટલા લોકો દ્વારકા જવામાં? અમે દ્વારકા જવામાં 11 જણા હતા. 2 રસોઈયા હંગાથા હતા. ડાલુ પિકઅપ ડાલુ રાખતું એટલે થાક અત્યારે ઉકન કરીને જમીન વળી ત્યાં સુઈ દેતા. બરોબર. સુરેશભાઈ ગામી, નારણકા મોરબી. જે આ પદયાત્રી દ્વારકા જતા હતા એટલે એમાં નરસંગભાઈ રહ્યા, એ મારે સ્વાધ્યાય પરિવારના હિસાબે કોન્ટેક્ટવાળા હતા. એટલે એનો ફોન આવ્યો 6:30ના આડેગાડે. એટલે એ લોકોને સરવડથી ચાચાવદરડા હાઈવે ઉપર ત્યાં એક્સિડન્ટ, એચપીના પંપ પાસે એક્સિડન્ટ થયું હતું. એટલે એમાં નરસંગભાઈને થોડું વધારે વાગ્યું હતું. એટલે એ લોકોએ ફોન કર્યો હતો પોલીસને ને 108ને, પણ એ લેટ આવ્યા. અને મને ફોન આવ્યો એટલે મેં અહીંયાથી સરવડથી મારા ભાગીદાર જયેશભાઈને ગાડી લઈને કીધું કે જેટલા લોકો ને સિરિયસ હોય, વાગ્યું હોય, એ બધાને ઝડપથી સારવાર માટે હોસ્પિટલ કરો. અને હું અહીંયા ક્રિષ્ના હોસ્પિટલે ઊભો હતો વ્યવસ્થા કરીને. એટલે એક નરસંગભાઈને વાગ્યું હતું. અને એ ભયમુક્ત છે નરસંગભાઈ અત્યારે. અને 108 લેટ આવી હતી એટલે અમે વહેલાસર ગાડીની વ્યવસ્થા કરીને દર્દીને ઝડપભેર હોસ્પિટલે પહોંચાડ્યા. તમારી ગાડી દ્વારા? હા, મારી ગાડી દ્વારા. આજે એક દુઃખદ બનાવ બન્યો છે. પીપળિયા 4 રસ્તે એક અકસ્માત થયો છે. ઉત્તર ગુજરાત દિયોદરથી દ્વારકા પદયાત્રીઓ જઈ રહ્યા હતા. એમાં 2 ટીમ હતી, એક 5 જણાની અને એક 8 જણાની. 8 જણાવાળા આગળ હતા અને 5 જણાવાળા પાછળ હતા. એમાં કોઈ ગાડીએ ટક્કર મારી અને 4 લોકોનો અહીંયા મૃત્યુ થયા અને એક ભાઈ ઇન્જર્ડ થયા. એમને મોરબી સિવિલ અહીંયા ક્રિષ્ના હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. એની પણ તબિયત સારી છે. એના 4 લોકો જે ગુજરી ગયા છે એમને ભગવાન આ પરિવારને પણ દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આત્માને શાંતિ મળે. આ દુઃખદ બનાવ બન્યો, દુઃખદ અકસ્માત છે. ત્યારે રોડ ઉપરના બેફામ વાહનો ચલાવતારોને એક સરકારને પણ તાકીદ કરીશ અને પોલીસ અધિકારીને પણ તાકીદ કરવી જરૂરી છે. એમને પણ સૂચના આપીશ. આવા લોકોના જાનહાનિ થાય અકસ્માતમાં એ થોડોક દુઃખદ બનાવ કહેવાય. જેથી આમાં આપણે દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને મૃતપાયોને શ્રદ્ધાંજલિ આપી છે કે આત્મા શાંતિ મળે. આના માટે કઈ સરકારમાં રજૂઆત કરશો? જે બેફામ વાહનો સામે જરૂર. જ્યારે આજ રોડ ઉપર બેફામ વાહનો ચલાવી રહ્યા છે એના ઉપર કંટ્રોલ આવે એ ટાઈપે વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને પણ આપણે સૂચના આપીને સરકારમાં પણ જાણ કરી અને એને પર કાબૂ રહીએ એવી સરકાર પણ ચિંતા કરશે એવી મને ખૂબ ખાતરી છે.